હેલો મિત્રો, અત્યારે આપણે અમદાવાદમાં આવી ગયા છીએ અને અત્યારે આપણે હોટલમાં એન્ટ્રી મારવાની છે. 5 સ્ટાર હોટલ. એમાં અમારા શ્રવણ પંચાલની દીકરીની સગાઈ છે અને આપણે સગાઈ તમે જો મજા આવશે, મોજ આવશે. પણ વિડીયો શેર. હેલો દોસ્તો, નમસ્કાર. અત્યારે અમારે પાયલબેનની સગાઈની તૈયારી થઈ ગઈ છે ને ચા પોણી મજા મોજ. અત્યારે વરરાજા અને કન્યા પાયલબેન અને વરરાજા અને સામે સોફો પડ્યો છે, એની અંદર એન્ટ્રી મારશે. એ સોફા પર બેસે અને એન્ટ્રી મારશે. ઓકે. અને સરસ મજાના કોલરિંગ બનાવ્યું છે, ધુમાડો નીકળે છે, સરસ મજાનું આયોજન છે. અને સામસામા ફોટા પાડે છે. એક બાજુ સ્ટુડિયોવાળો, એક બાજુ પેલા મટકીની અંદરમાં ધુમાડો નીકળે છે, સરસ મજાનું જોવા લાગશે. એક બાજુ સ્ટુડિયોવાળો છે, બધેની તસવીરો પાડે છે અને વરરાજાના અને કન્યાના ફોટા પાડે છે. ધામધૂમ મોજ મસ્તી હોટલની અંદરમાં સરસ મજાની સગાઈનો પ્રોગ્રામ રાખ્યો છે. અને બાકી આપણી દીકરી કોઈ બી હોય તેની સગાઈ કરવી તો બાકી 5 સ્ટાર હોટલમાં કરાય. સરસ મજાનું આયોજન હોય છે અને મહેમાન પણ સચવાઈ રહે. આજુબાજુ મહેમાનો બેઠા છે, ચા પાણી કરે છે. એક બાજુ કન્યા અને વરરાજા સોફા પર બેઠા છે, મોજ કરી રહ્યા છે. ભાઈ ભાઈ અને તેમના મમ્મી પપ્પા સામસામા આશીર્વાદ આપશે. કન્યાના મમ્મી પપ્પા કન્યાને આશીર્વાદ આપશે. વરરાજાના મહેમાન પપ્પા વરરાજાને આશીર્વાદ આપશે. જય માતાજી. હેલો દોસ્તો, પાયલને દાદા વરરાજાને ચાંદલો કરે છે અને મોઢું મીઠું કરાવે છે અને તેમને ફોટો ખેંચાવશે. અને હવે તેમને બીજા દાદા પાયલબેનના પાશાભાઈ પંચાલ એ પણ વરરાજાને ચાંદલો કરશે અને ચોખાનું સન્માન કરશે અને ગોળનું ખવડાવશે અને મોઢું મીઠું કરાવશે અને ફોટો પડાવશે. એક બાજુ આસો પંચાલ ઊભી છે અને હવે તેમને ભાઈ આવશે બીજા ના, તેમને પાયલબેનના પપ્પા આવ્યા છે, એ વરરાજાને પણ ચાંદલો કરશે અને ચોખાનું સન્માન કરે છે. પછી ગોળ ખવડાવે છે વરરાજાને. ગોળ ખવડાવ્યો, ફોટો પડાવશે. અમારે 5 ભાઈઓ થઈને વરરાજાને સન્માન કરે છે ગોળનું ચોખાનું અને વધાવી લે છે. અને તેમના પાયલને દાદા છે ભરત પંચાલ અને પ્રવીણ પંચાલ, એ પણ વરરાજાનું સન્માન કરે છે અને ફોટો પડાવશે. અને પછી હવે એમ 5 ભાઈઓ થઈને બધાએ ભેગા થઈને વરરાજાનું સન્માન કરે અને મોઢું મીઠું કરાવે છે. આવી રીતે અમારી સગાઈ હોય છે. સગાઈનું 5 મળીને સગાઈ કરવાની હોય છે. હવે પણ જે બાકી હોય એ ચોખાનું સન્માન કરે અને વરરાજાને ગોળ ખવડાવે અને મોઢું મીઠું કરાવે. અમારે પણ આવો રિવાજ છે વરરાજાને મોઢું મીઠું કરાવવાનો. હવે પ્રવીણ પંચાલ પણ મોઢું મીઠું કરાવશે વરરાજાને. ઓકે. હેલો દોસ્તો, અત્યારે મારા પાયલબેનની સગાઈ કરવા સામસામા બે બેઠા છે અને નાળાસળી છે અને 2 ટોપરાને કાટલી લીધી છે. એની અંદર ગોળ ભરવામાં આવે છે અને ગોળ ભરીને પછી સામે કાટલી બે ભેગી કરશે, થાળીમાં મૂકી ભેગી કરી. હવે તેના ઉપર નાળાસળી વેઠશે. નાળાસળી વેટીને તૈયારી કરી ભાળો. જો કેવી નાળાસળી વેઠશે હમણે. અને વેવાણું બેઠી છે, ચા પોણી કરે છે અને આજુબાજુ ભાઈઓ બેઠા છે. સામે કેમેરાવાળો ફોટો પાડે છે અને આજુબાજુ બહેનો બેઠી છે અને વેવાણું બેઠી છે. અને હવે કાટલી બી ભેગી થઈ ગઈ છે અને વેટરોને કહું પાણી આપે. પાણી બધા પીવો ઠંડુ. એ કાટલી ઉપર નાળાસળી વેટવાનું ચાલુ છે. નાળાસળી વેટશે અને તેમને સામે વેવીને આપશે. 5 જણા થઈને
5 હાથે આ કાટલી પકડશે તો તૈયાર થાય છે ને સરસ મજાની કાટલી વેચશે. બાકી ગામડું એટલે ગામડાના ઘંટિયા જોણે ને એટલું અત્યારના કોઈ ના જોણે. એ ધોતિયાવાળા છે ને એ ઊંચી પોઝિટિવ જોણતા હોય, ત્યારે પણ પેન્ટવાળાને એટલું બધું કંઈ ખબર પડતી નથી. આ બધું છે ને ઘંટિયાનું જ કામકાજ છે. સગાઈ કેવી રીતે કરવી, કેવી રીતે ના કરવી, એ અત્યારે ઘંટિયા બધી વિધિ જાણતા હોય. ને આપણને ત્યારે વિધિ ના ભાવે પણ ઘંટિયા વિધિ કરતા જ હોય. ને આજુબાજુમાં બહેનો બેઠી છે, આશા પંચાલ બેઠી છે અને તેમને વેવાણ સામે છે. ને આજુબાજુ દોસ્તારો ભાઈઓ બધા ઊભા છે ને સગાઈનો કેવી રીતે કરે છે એ બધું જોવે છે. હવે નાળિયેર ઉપર આખી નાળસળી વેટી દીધી છે. હવે આપશે વેવીને સામે આપશે, એ જો બતાવે એ વેવીને જો આપીને નાળસળી આપી દીધી. ઓકે. હેલો દોસ્તો, સામસામા વેવે બેઠા છે અને સામસામા કંકુ અને ચાંદલાનું સન્માન કરે છે. તેમને શ્રવણ પંચાલ તેમના વેવેને મોઢું મીઠું કરાવે અને એમના વેવે શ્રવણ પંચાલને મોઢું મીઠું કરાવે. અને આજુબાજુમાં 5 ભાઈ બેઠા છે, તેમનું પણ સન્માન કરે છે સરસ મજાનું. અને દરેક મિત્રને વિનંતી કરો, ચા પાણી તૈયાર છે, ચા પાણી પીવો, મજા કરો, મોજ કરો. અને વેટરને કહી દો જમવાની તૈયારી કરી નાખે. એક બાજુ જમવાનું કામ ચાલુ છે, એક બાજુ વેવાઈ અને વેવાણનું સામસામા બેસીને મોં મીઠા કરાવે છે અને રાજીના રેડ થઈ ગયા. ઓકે. હેલો દોસ્તો, આ મહેમાન બધા આવ્યા છે. હવે જમી લો અને પાયલબેનની સગાઈનું કામકાજ બધું પતી ગયું છે. બડી ધૂમ છે અને મજા આવી, મોજ આવી. કોઈ મહેમાન જમ્યા વગર બાકી ના હોવું જોઈએ. સુખ શાંતિ જમીને પછી તમે ઘેર જાજો, કોઈ બાકી ના રહેવું જમવા વગર. ઓકે. હેલો દોસ્તો, નમસ્કાર, કેમ છો? આજે અમે અમદાવાદ આવ્યા હતા. અમારે વસતા પરિવાર સરુણભાઈની દીકરી પાયલબેન, તેમને હોટલમાં પ્રોગ્રામ રાખ્યો હતો. ફર્સ્ટ ક્લાસ પાર્ટી રાખી હતી. તમારે જમવું હોય તો આવી જાઓ. સરસ મજાનું જમવાનું બનાવ્યું છે અને સરસ મજાનો આ ઉત્સવ પતી ગયો છે અને બાકી મજા આવી ગઈ છે, મોજ થઈ ગઈ છે. બાકી આપણી દીકરીની સગાઈ કરવી તો કોઈ 5 સ્ટાર હોટલમાં રાખો, બાકી મજા આવશે અને મોજ થઈ જાય. ઓકે. હેલો દોસ્તો, આજ અમે અમદાવાદ અમારે શ્રવણ પંચાલ તેમની દીકરીની સગાઈ હતી અને સગાઈનું કામ શુભકામના પતી ગયું. હવે અમે જમીન પાછા બનાસકાંઠામાં જવાના છે. પણ તમે અમારા મલકમાં એકવાર બનાસકાંઠામાં આવજો, મજા આવશે અને મોજ થઈ જશે. પણ આ વિડીયો જોવાનું ભૂલતા નહીં અને તમારા આજુબાજુ શેર કરજો. જય માતાજી, જય અંબે માં. ઓકે.